जी आ सप्ताह दरमियान સૌથી પહેલાં માર્કેટની વાત કરી લઈએ તો એક સારું સપ્તાહ રહેતું દેખાયું, જ્યાં ગ્લોબલ સારા સમાચારના લીધે માર્કેટમાં એક પોઝિટિવ એક્શન જોવા મળી. નિફ્ટી, બેંક નિફ્ટીમાં એક સારી ખરીદારી, પણ બેંક નિફ્ટીમાં આ સપ્તાહ દરમિયાન આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. મિડ કેપ, સ્મોલ કેપમાં થોડુંક મિશ્ર કામકાજ રહ્યું, જ્યાં સ્મોલ કેપમાં આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે આ સપ્તાહ દરમિયાન, પણ મિડ કેપમાં એક વેચવાલી સાથેનું કામકાજ હતું. હવે આજના દિવસની જો આપણે વાત કરી લઈએ તો એક સારું સેટઅપ આજના દિવસે પણ બનતું દેખાયું. માર્કેટમાં નિફ્ટીની વાત કરી લઈએ 24,065ના લેવલ્સ પાસે એક ફ્લેટ ક્લોઝિંગ આપણને અહીંયા આવતું દેખાયું, પણ બેંક નિફ્ટી આજે પણ અહીંયા આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે. મિડ કેપ, સ્મોલ કેપની વાત કરી લઈએ, નેગેટિવ કામકાજ જોયું છે. 0.5% વધુની વેચવાલી આ બંને ઇન્ડાયસીસમાં બનતી દેખાઈ રહી છે આજના દિવસે, તો અહીંયા એક ફોકસ રહ્યું. સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ. જે માર્કેટને સપોર્ટ કર્યા છે એમાં સેક્ટર્સમાં ઓટો, એફએમસીજી, રિયલ્ટીમાં એક સારી ખરીદારી આપણને બનતી દેખાઈ હતી, પણ જે ઘટ્યા છે એમાં જુઓ મેટલ, આઈટી સૌથી વધારે વેચવાલી આ બંને ઇન્ડાયસીસમાં બનતી દેખાઈ, અને ડિફેન્સ સ્પેસમાં પણ એક નરમાશ આપણને આવતી દેખાઈ હતી. સ્ટોક સ્પેસિફિક એક્શન પર વાત કરી લઈએ, નિફ્ટીના ફ્રન્ટ પર સૌથી પહેલાં જે વધી રહ્યા છે એમાં ઇન્ડોગ્લોબ એવિએશનનું કાઉન્ટર, જે ક્રૂડમાં એક ઘટાડો આવ્યો એનું પોઝિટિવ અસર જોઈ રહ્યા છે. ટાટા કન્ઝ્યુમર, મેક્સ હેલ્થકેર અને મારુતિ સુઝુકી જેવા કાઉન્ટરમાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી, પણ જે ઘટ્યા છે એના પર વાત કરી લઈએ, જો પાવર ગ્રીડ, હિન્ડાલ્કો, ઓએનજીસી જેવા કાઉન્ટર છે, ટેક મહિન્દ્રા 1%થી વધુની વેચવાલી આ બધા કાઉન્ટરમાં આપણને આવતી દેખાઈ હતી. મિડ કેપની વાત કરી લઈએ, અહીંયા જે કાઉન્ટરમાં તરફથી સપોર્ટ મળ્યો છે એમાં જુઓ ઓરેકલ ફાઇનાન્શિયલ છે, એમએનએમ ફાઇનાન્શિયલની ખાસ કરીને સારી ખરીદારી બનતી દેખાઈ, 5.5%થી વધુની તેજી. અશોક લેલેન્ડ અને પેટીએમના કાઉન્ટરમાં પણ સારી એક્શન હતી, પણ જે ઘટ્યા છે એમાં એસ્ટ્રલ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, નાલ્કો જેવા કાઉન્ટર છે. એટલે મોટાભાગના નાલ્કો જેવા કાઉન્ટરમાં જે મેટલ સ્પેસ છે એમાં એક નેગેટિવ કામકાજ આપણને, જે એલ્યુમિનિયમની કિંમતોમાં ઘટાડો જોયો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, એને લીધે આપણને દબાણ આપતું દેખાયું હતું. પણ ઓવરઓલ વાત કરી લઈએ, ક્રૂડ એક મહત્વનું ફેક્ટર આજના માર્કેટ માટે રહ્યું છે, જેમાં એક ઘટાડો આવ્યો છે અને કારણે માર્કેટના સેન્ટિમેન્ટ સુધર્યા છે અને એક સારું ક્લોઝિંગ આજના દિવસે બનતું દેખાયું છે.